ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં આપ સૌનું સ્વાગત છે. આપણે આજના લેક્ચરની અંદર PSOCમાં સેમિસ્ટર 8 મેથડ ઓફ લોડ ફોરકાસ્ટિંગ વિશે વાત કરવાની છે. અને એની અંદર મેથડ ઓફ લોડ ફોરકાસ્ટિંગમાં આપણે અગાઉનું એક લેક્ચર જોઈ લીધું કે જેમાં આપણે ફોરકાસ્ટિંગના જુદા જુદા લોંગ ટર્મ, મીડિયમ ટર્મ, શોર્ટ ટર્મ ફોરકાસ્ટિંગ એ વિશે થોડી ડિટેલ જોઈ હતી. આજે આપણે મેઇન થિયરી વિશે વાત કરીએ કે જે પરીક્ષાની અંદર દ્રષ્ટિએ થોડી જરૂરી છે. તો લોડ ફોરકાસ્ટિંગમાં કઈ કઈ મેથડો આવે છે, ઓકે, કે જેની અંદર એક છે રિગ્રેશન એનાલિસિસ. હવે રિગ્રેશન એનાલિસિસ એટલે કે રિગ્રેશનનું આપણે જો શબ્દ સમજવો હોય તો રિગ્રેશન એટલે કે કોઈપણ એક સ્ટેટમાંથી જ્યારે આપણું રિટર્ન આવશે, આપણી સ્ટેટ ક્યારે રિટર્ન આવે, મીન્સ કે અ રિટર્ન અ ફોર્મર ઓર અ લેસ ડેવલપમેન્ટ સ્ટેટ, કે જ્યારે એ આપણા મેઇન સ્ટેટની અંદર રિટર્ન આવે એને રિગ્રેશન શબ્દ કહેવાય, અથવા તો ઘર વાપસી જેવું શબ્દ તમે વાપરી શકો છો. ઓકે, તો એ રિગ્રેશન એનાલિસિસ છે. તો જે વસ્તુ આપણે સમજવાની છે કે ભાઈ રિગ્રેશન એનાલિસિસ જે લોડ ફોરકાસ્ટિંગની મેથડ છે કે ભાઈ લોડને મારે પ્રેડિક્ટ કરવો છે કે ભાઈ કેટલો હશે, તો એના માટેની વાત કરવાની છે. તો એમાં રિગ્રેશન એનાલિસિસ પર્સનલી પૂછાઈ શકે. તમને એમ પણ કહે કે મેથડ ઓફ લોડ ફોરકાસ્ટિંગની કોઈ પણ એક મેથડ સમજાવો તો પણ આપણે આ આન્સર લખી શકીએ. ઓકે, ચલો તો વાત કરીએ આપણે રિગ્રેશન એનાલિસિસ વિશે. તો રિગ્રેશન મેથડ ઇઝ વન ઓફ ધ મોસ્ટ વાઇડલી યુઝ સ્ટેટિસ્ટિકલ ટેકનિક. એ મીન્સ કે આ ખૂબ જ વધુ વપરાતી મેથડ છે લોડ ફોરકાસ્ટિંગમાં. બીજું, ફોર ઇલેક્ટ્રિક લોડ ફોરકાસ્ટિંગ રિગ્રેશન મેથડ ઇઝ યુઝ્યુઅલી યુઝ ટુ મોડલ ધ રિલેશનશિપ ઓફ ધ પાવર કન્ઝપ્શન. એટલે કે પાવર કન્ઝપ્શન એટલે કે મારો જે લોડ છે એનામાં તો આ વપરાશે જ રિગ્રેશન મેથડ, પણ બીજા અધર ફેક્ટર્સને પણ એ ઇન્વોલ્વ કરે છે, જેવા કે વેધર, એના પછી ડે ટાઈપ એન્ડ કસ્ટમર ક્લાસ. તમને એવું થાય કે સાહેબ વેધરનું તો ખ્યાલ આવે, ડે ટાઈપ એટલે કે હા, ડે ટાઈપ એટલે કે કોઈ વીકેન્ડ આવે છે અથવા કોઈ ફેસ્ટિવલ ડે છે તો એ ટાઈમે તમારા લોડમાં ફ્લક્ચ્યુએશન આવશે. કસ્ટમર ક્લાસ મીન્સ કે ઇન્ડસ્ટ્રીયલ ટાઈપ છે, ડોમેસ્ટિક ટાઈપ છે, કોમર્શિયલ છે, એવી રીતે. બીજું, રિગ્રેશન ઓર અ ટ્રેન્ડ એનાલિસિસ ઇઝ, આને ટ્રેન્ડ એનાલિસિસ પણ કહી શકાય, ઇઝ અ સ્ટડી ઓફ ધ બિહેવિયર ઓફ ટાઈમ સિરીઝ ઓર અ પ્રોસેસ ઇન ધ પાસ્ટ. મીન્સ કે આ આપણે શું કરવાનું છે, આની અંદર સ્ટડી કરશું. કોણ? તો કે બિહેવિયર ઓફ ધ ટાઈમ સિરીઝનું. હવે તમને એવું થાય કે સાહેબ ટાઈમ સિરીઝ નો, તો કે ભાઈ જે ટાઈમ સિરીઝનું બિહેવિયર સ્ટડી કરવું એટલે કે જે પાસ્ટની અંદર આપણો જે કોઈ બી ડેટા હોય ભૂતકાળનો એનું એનાલિસિસ કરવાનું છે, એને કોઈ મેથેમેટિકલ મોડેલિંગમાં આપણે લાવવાનું છે, એટલે કે એન્ડ ઇટ્સ મેથેમેટિકલ મોડેલિંગ સો દેટ ધ ફ્યુચર બિહેવિયર કેન બી એક્સપ્લોટેડ ફ્રોમ ઇટ. એટલે કે ભૂતકાળના જે પણ ડેટા છે એનું એનાલિસિસ કરીને કોઈ એક ઇક્વેશનના ફોર્મમાં લાવવાનું કે ભાઈ આ આપણો લિનિયર લોડ વધી રહ્યો છે, કે આપણો લોડ એક્સપોન્શિયલી વધી રહ્યો છે, કે પેરાબોલિક ગ્રાફ બની રહ્યો છે. એટલે કે મીન્સ કે એક મેથેમેટિકલ ઇક્વેશન બનાવીશું કે જેથી મને ભવિષ્યમાં કોઈ લોડના વેરિએશનમાં મને સહાયતા રહે, કે જેથી એ બિહેવિયર હું સ્ટડી કરું તો હું એના પછીનો જે લોડ છે, ભવિષ્યનો ફ્યુચર લોડ છે, એના વિશે આપણે ફોરકાસ્ટ કરી શકીએ. બીજું, ધીસ ઇઝ ધ ડન બાય ફિટિંગ અ કન્ટિન્યુઅસ મેથેમેટિકલ ફંક્શન ઓર અ કર્વ થ્રુ એકચ્યુઅલ ડેટા ટુ એચીવ ધ લિસ્ટ ઓવરઓલ એરર. હવે આ કેવી રીતે થશે, તો કે ટૂંકમાં મારે પહેલાં તો બધો જ ડેટા લેવો પડશે. તો ધીસ ઇઝ ડન બાય ફિટિંગ અ કન્ટિન્યુઅસ મેથેમેટિકલ ફંક્શન ઓર અ કર્વ. બધો ડેટા લઈને આપણે જોવાનું છે કે આ કયા મેથડને અનુસરે છે, લિનિયરલી વધી રહ્યો છે, એક્સપોન્શિયલી વધી રહ્યો છે, એસ કર્વ બની રહ્યો છે. એસ કર્વ એટલે કે ધીમે ધીમે એમાં તમે જુઓ તો મેથ્સમાં આવી ઇક્વેશન આવે a પ્લસ bx પ્લસ cx સ્ક્વેર પ્લસ dx ક્યુબ પ્લસ exની 4, એવી રીતે. ઓકે, તો આ કઈ રીતે બની રહ્યું છે અને કે જેમાં આપણે ઓછામાં ઓછી એરર આવે, લિસ્ટ ઓવરઓલ એરર બને, એ રીતે આપણે બનાવવાનું છે. બીજું, રિગ્રેશન એનાલિસિસ ઇઝ મેઇનલી યુઝ ફોર ધ શોર્ટ ટર્મ ફોરકાસ્ટિંગ. તો આ ક્યાંક એકાદ માર્કની અંદર પૂછાઈ શકે અથવા તો MCQની અંદર પૂછાઈ શકે કે ભાઈ રિગ્રેશન એનાલિસિસ છે તો એ કયા ફોરકાસ્ટિંગ ટર્મ માટે યુઝ થાય, શોર્ટ, મીડિયમ કે લોંગ? તો શોર્ટ માટે આવશે. ટિપિકલ કર્વ ઓર મેથેમેટિકલ ફંક્શન યુઝ ઇન ધ રિગ્રેશન મેથડ ફોર ધ લોડ ફોરકાસ્ટિંગ. હવે જો આપણને એ તો ખબર છે કે લિનિયર ઇક્વેશન કેવી હોય કે ભાઈ લિનિયર ઇક્વેશનમાં કદી કોઈને ઘાત ના હોય, મીન્સ કે એનો પાવર બહુ ના હોય અથવા તો એક જ હોય. તો જો a પ્લસ બી એક્સ રેસ ટુ 1 જ છે. ઓકે, બીજું તો કે એક્સપોન્શિયલમાં શું હોય તો કે ભાઈ એનો ઘાત હોય, ઓકે, એનો પાવર હોય, તો c ઇન્ટુ e રેસ ટુ dx. એના પછી એસ કરો તો કે આની અંદર જે પાવર છે એક્સનો એ વધતો જ જાય, a પ્લસ બી એક્સ પ્લસ સી એક્સ સ્ક્વેર પ્લસ dx ક્યુબ. એના પછી પેરાબોલિકમાં આવશે a પ્લસ બી એક્સ પ્લસ સી એક્સ સ્ક્વેર, પેરાબોલિક ઇક્વેશન છે.
એકચ્યુઅલી પેરાબોલિક હાઇપરબોલિક બધું મેથેમેટિક્સમાં છે, પણ અહીંયા તમારે વસ્તુને થોડું લેવી પડશે. ઓકે, પછી ગ્રોમ્પટ્સ છે કે જે ગ્રોમ્પટ્સ નામના વૈજ્ઞાનિકે એ શોધ્યું હતું. ટૂંકમાં એનો ગ્રાફ કેવો હોય ખબર છે? આ રીતે આમ ધારો કે હોય ને તો આ રીતે એનો ગ્રાફ હોય. ઓકે, એને આપણે સિગ્મોઇડ પણ કહીએ છીએ. શું કહીએ છીએ? સિગ્મોઇડ. પણ આપણે મેથ્સ એ ડિટેલ મેથ્સ છે આવ્યું, સિગ્મોઇડ પણ એને કહેવાય, પણ આપણે એને બહુ જોવાનો નથી. બીજું, આનો ઇનિશિયલ ગ્રોથ છે ને રેપિડ હોય અને એના પછી સ્લો થઈ જાય. ઓકે, એટલે એ નોર્મલી એકદમ રેપિડલી વધશે અને પછી સ્લો થઈ જશે. ઓકે, ચલો આ વસ્તુ તમારે કન્સિડર નથી કરવાની, એ ખાલી મારું રફ વોચ છે. ચલો, તો એનું ઇક્વેશન છે ln ઇન્વર્સ a + b c dx. ઓકે, ચલો, તો આ રીતની લિનિયરની એક્સપોનેન્શિયલની ઇક્વેશન આપણે બધાનો ગ્રાફ પણ જોઈશું. નો વરી. બીજું, ધ કોફિશિયન્ટ યુઝ ઇન ધીઝ ઇક્વેશન આર કોલ્ડ ધ રિગ્રેશન કોફિશિયન્ટ. મીન્સ કે આની અંદર જે પણ આપણે a b c d કોફિશિયન્ટ યુઝ કર્યા છે એ બધાને તમે શું કહેશો કે ભાઈ આ રિગ્રેશન કોફિશિયન્ટ છે. બીજું, ધ રિગ્રેશન એનાલિસિસ ઇઝ મેડ ઓફ ધ ફોલોઈંગ કોમ્પોનન્ટ. એમાં કયા કઈ ડિટેલ જોશે? તો કે પહેલો તમારે બેઝિક ટ્રેન્ડ જોઈએ. બેઝિક ટ્રેન્ડ એટલે કે તમારો એવરેજ લોડ કેટલો રહે છે. બેઝિક ટ્રેન્ડ શું છે? ધારો કે ગુજરાત છે તો ગુજરાતમાં બેઝિક ટ્રેન્ડ એ છે કે નવરાત્રિના દિવસોમાં લોડનો વધારો થાય છે. નવરાત્રિના દિવસોમાં લોડનો વધારો થાય છે. બીજું, સિઝનલ વેરિએશન શું છે? એ સ્ટેટ વાઇઝ કલ્ચર વાઇઝ અલગ અલગ હોઈ શકે. ઓકે, બીજું, સાયક્લિક વેરિએશન વિચ ઇન્ક્લુડ ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ધ લોંગર પીરિયડ. કે ભાઈ સાયક્લિક વેરિએશન એટલે કે કોઈ નોર્મલી કોઈ ચેન્જીસ આવી રહ્યા છે લોંગ પીરિયડ પ્રમાણે, કે ભાઈ અહીંયા હવે વધી રહ્યો છે, લોડ વધી રહ્યો છે લોંગ પીરિયડ પ્રમાણે. ઓકે, બીજું છે રેન્ડમ વેરિએશન. હવે આને માટેની કોઈ ઇક્વેશન ના હોઈ શકે રેન્ડમની, પણ એ જસ્ટ લેવામાં આવે છે કારણ કે આમાં આપણે કંઈ કહી ના શકીએ રેન્ડમ વેરિએશન. જે મીન્સ કે અત્યારે લોકડાઉન થયું તો અચાનક લોડ બધાનો ઝીરો થઈ ગયો ઇન્ડસ્ટ્રીનો. ઓકે, તો એ કોઈએ પ્રિડિક્ટ નહોતું કર્યું, કોઈ ફોરકાસ્ટિંગમાં એને ઇન્વોલ્વ ના કરી શકાય કારણ કે એ રેન્ડમ છે. ઓકે, તો રેન્ડમ વેરિએશન વિચ અકર on account of the day-to-day changes in case the electrical system and they are usually depend on the time of the week like weekend, weekday, weather. મીન્સ કે એમાં વેધર ઉપર ડિપેન્ડ કરે. કોઈ વખતે વાવાઝોડું આવી જાય, કોઈ બરફ પડી જાય. ઓકે, અથવા તો વાવાઝોડું આવે વીકેન્ડ્સ ઉપર કે ભાઈ વીકેન્ડ્સની અંદર લોડ વધારે હોય થોડું એન્જોઈંગ માટે નહીં તે. ચલો, એના એક્ઝામ્પલ એટલે કે એક્ઝામ્પલમાં આપણને એવું આપેલું છે કે ભાઈ આના લોડ હોય છે કેવા. તો લેટ અસ કન્સિડર a case in such a no cyclic variation. So the basic trend, seasonal variation and random variation. ત્રણ આપણને ગ્રાફ આપ્યા છે. એમાં એક છે બેઝિક ટ્રેન્ડ, બીજો છે સિઝનલ વેરિએશન અને ત્રીજો છે રેન્ડમ વેરિએશન. ચલો જોઈએ. તો બેઝિક ટ્રેન્ડ છે એ તો નોર્મલી લિનિયર જ હોય. આ રીતે કેવો હશે? લિનિયર જ હશે. ચલો થોડું નાનું કરી દો, થોડું વધારે સાથે લઈ લઈએ એને. ઓકે, હા હવે તમે જોઈ શકશો. ચલો, જે બેઝિક ટ્રેન્ડ છે એનો પહેલા નંબરનો આપણને ગ્રાફ આપ્યો છે. તો જો એ નોર્મલી લિનિયરલી વધી રહ્યો છે. ઓકે, બીજું છે સિઝનલ વેરિએશન. તો સિઝનલ વેરિએશનમાં પણ થોડું વેરિએશન થઈ રહ્યું છે પણ એની બેઝિક લોડની સાથે કનેક્શનમાં છે જ. અને ત્રીજું છે રેન્ડમ ફ્લક્ચ્યુએશન. રેન્ડમ તો તમે કહો સાહેબ આ વચ્ચેની ડોટેડ લાઇન શેની છે? તો એ બેઝિક લોડ છે કે જેમાં વધઘટ થાય. નોર્મલી હોય કે ભાઈ ચલો આ તાલુકો છે અથવા ડિસ્ટ્રિક્ટ છે તો એમાં નોર્મલી આટલા મેગાવોટનો છે લોડ, તો એ વખતે થોડું રેન્ડમ હોઈ શકે કોઈ બી બેઝિક ચેન્જીસ વખતે. તો આ છે આપણો લોડ ગ્રોથ કર્વ. ઓકે, હવે આ નોર્મલી આપણે ખ્યાલ આવી ગયો. પહેલું છે બેઝિક ટ્રેન્ડ, બીજું છે આપણા સિઝનલ ફ્લક્ચ્યુએશન અને ત્રીજું છે આપણું રેન્ડમ ફ્લક્ચ્યુએશન. ઓકે, હવે આ ત્રણેયને આપણે એક જમાં જો ડ્રો કરીએ ને મિત્રો તો આવું દેખાશે. જો હવે તમને મોટું બનાવી આપું. તો આને કહી શકાય આપણું રિગ્રેશન કર્વ. ઓકે, તો રિગ્રેશન કરવામાં આપણને શું કીધું કે જો આ આપણો બેઝિક હતો, બેઝિક ટ્રેન્ડ. ઓકે, એના પછી આ જો એના ઉપર જે જાય એ બધાને શું કહેવાય? પીક કહેવાય. ધારો કે મારો બેઝિક ટ્રેન્ડ છે આ, એના ઉપરનો કોઈ લોડ હોય તો એને શું કહીશું? પીક કહીશ, કારણ કે એ વખતે મારો લોડ વધી રહ્યો છે. અને એના નીચેનો હોય તેને પ્રોસેસ કહેવાય કે ભાઈ હવે આને આપણે વધારવો પડે, બેઝિક જોડે લઈ જવું પડે. ઓકે, અને જે વચ્ચેની લાઈન છે ને રિગ્રેશન લાઈન કહેવાનું છે. બસ સો સિમ્પલ. હવે આના પછીની જે મેથડ છે એનાલિસિસ ઓફ ધ ટાઈમ સિરીઝ. એનાલિસિસ ઓફ ધ ટાઈમ સિરીઝ એ આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. ઓકે, તો આજના લેક્ચરમાં મિત્રો આપણે ખૂબ જ સરસ એવી વાત કરી છે રિગ્રેશન એનાલિસિસની. અને જ્યારે પણ મેથડ ઓફ લોડ ફોરકાસ્ટિંગ પૂછાય તો ત્યારે તમને જો મળે
કે ભાઈ લોડ ફોરકાસ્ટિંગની કોઈ પણ એક મેથડ સમજાવો, તો આઈ હોપ તમે રિગ્રેશન એનાલિસિસ સમજાવો તો વધુ સારું રહેશે, કારણ કે એમાં થોડી ફિગર્સ છે, ઇક્વેશન ઓછી છે અને તમે સારી રીતે રિપ્રેઝન્ટ કરી શકશો. ઓકે મેડમ, ચલો તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખશો. થેન્ક યુ.